જોજ પોલીસે 8.82 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો। છોટાઉદેપુર જિલ્લાના જોજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી હેઠળ સિંગલાજા મીઠીબોર ગામે ₹8,82,480ના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસે ખાનગી સૂત્રોથી મળેલી ચોક્કસ માહિતીના આધારે જણાવ્યું કે સુરેશભાઈ કાળુભાઈ રાઠવા દ્વારા વિનુભાઈ ભવાનભાઈ નાયકાની કબજાની સરકારી આવાસવાડી ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે। આ માહિતીના આધારે પોલીસે રેડ કાર્યવાહી માટે નીકળી હતી। જોજ પોલીસ દ્વારા સ્થળ ઉપર દરોડા પાડતા ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 4,636 નંગ ક્વાર્ટર અને બિયર ટીન મળી આવ્યા, જેની અંદાજિત કિંમત ₹8,82,480 થાય છે। આ મામલે વિનુભાઈ ભવાનભાઈ નાયકા ઉંમર વર્ષ 48 રહેઠાણ હોળી ફળિયા સિંગલાજા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રિપોર્ટર દરજીત જિગ્નેશ, BN ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર, બોડેલી।